ત્યારબાદ this vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Sriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total, and Tripura. અહીં પિંક અક્ષરમાં દર્શાવેલ દેવીઓના ગૌરી દેવીના 12 નામોની ચર્ચા કરેલી છે. આ વાવમાં ગૌરી દેવીની 12 પ્રતિમાઓ જેવી કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. અહીં પણ જુઓ તો દેવી દેવતાઓના વિવિધ નામો દર્શાવતી પ્રતિમાઓ છે. શબ્દમાં જોઈએ તો besides એટલે તદુપરાંત અથવા વધુમાં, such as એટલે ના જેવું અથવા જેવું કે. આ પ્રતિમાઓ ઉપરાંત દેવી દેવતાઓની ઘણી પ્રતિમાઓ છે જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર. There are also some of the rare sculptures of gods. અહીં rare એટલે વિરલ, sculptures એટલે શિલ્પકૃતિઓ. આ વાવમાં દેવોની ખૂબ અજોડ અથવા વિશિષ્ટ કેટલીક શિલ્પકૃતિઓ પણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with a sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look, etc. અહીં દર્શાવેલ વાક્યમાં સ્વોર્ડ એટલે તલવાર, શિલ્ડ એટલે ઢાલ, ત્યાર પછી ઇન ફોર્મ ઓફ એટલે ના રૂપ કે સ્વરૂપમાં, બીડ્સ એટલે મણકા અથવા પારો, સોફ્ટ એટલે નમ્ર, જેન્ટલ એટલે ઉદાર, એક્સપ્રેશન એટલે હાવભાવ, રાધર એટલે ના કરતા, હાર્ડ એટલે કઠોર અને સ્ટર્ન એટલે ઉગ્ર. અહીં કોઈ પણ વ્યક્તિ ભગવાન બુદ્ધની પ્રતિમાને 4 હાથોવાળી પ્રતિમા, રામની હાથમાં તલવાર અને ઢાલ સાથેની પ્રતિમા, સૂર્યની તપસ્વીના રૂપમાં આવેલ પ્રતિમા, ભગવાન શિવની હાથમાં મણકાવાળી પ્રતિમા, પરશુરામની ખૂબ જ ઉગ્ર અને કઠોર ચહેરા કરતા ખૂબ જ સૌમ્ય અને ઉદાર હાવભાવ ધરાવતી પ્રતિમાઓ પણ છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. શબ્દમાં contemporary એટલે સમકાલીન અથવા સરખા સમયનું,
લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી. ફોક ટેલ્સ, ફોક એટલે લોકો અને ટેલ્સ એટલે વાર્તાઓ. તો ફોક ટેલ્સ એટલે લોકવાર્તા. ત્યાર પછી હ્યુમન ઇન્સ્ટિક્ટ. હ્યુમન એટલે માનવી, ઇન્સ્ટિક્ટ એટલે સ્વભાવ. તો હ્યુમન ઇન્સ્ટિક્ટ માનવ સ્વભાવ. કેટલીક શિલ્પકૃતિઓ એ લોકોની જીવનશૈલી, લોકવાર્તાઓ તેમજ પ્રાણી અને માનવ સ્વભાવ દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. Reveal એટલે રજૂ કરવું અથવા દર્શાવવું. યુનિક એટલે અજોડ. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. અને આ પ્રતિમાઓ એ આ શિલ્પકારોએ દર્શાવેલ પ્રતિમાઓ એ શિલ્પકારોની એક કલાત્મક દૃષ્ટિકોણ અને અજોડ કલ્પના શક્તિ સૂચવે છે. There are nearly 300 statues of અપ્સરાસ. અને આ વાવમાં અપ્સરાઓની લગભગ 300 જેટલી પ્રતિમાઓ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાસ. અહીં પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, વાસ્ટ એટલે વિશાળ, રેન્જ એટલે વિસ્તાર, ઇમોશન્સ એટલે મનોભાવ અને ફિલિંગ્સ એટલે લાગણીઓ અથવા સંવેદના. શિલ્પકારોએ અપ્સરાઓના ચહેરા ઉપર ખૂબ વિશાળ પ્રમાણમાં મનોભાવ અને લાગણીઓ રજૂ કરેલી છે. They display variety of different moods and situations. Variety એટલે વિવિધ, મૂડ એટલે મિજાજ અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. આમ આ પ્રતિમાઓ એ તેમનો દરેક પ્રતિમાઓનો વિવિધ પ્રકારનો મિજાજ અને તેની વિવિધ પ્રકારની સ્થિતિઓ દર્શાવે છે. Most of them present in his 10 different avatars. Most of એટલે ઘણું ખરું અથવા મોટા ભાગનું, અને પ્રેઝન્ટ એટલે હાજર. મોટાભાગની વિષ્ણુની મૂર્તિઓમાં તેના 10 અવતારો જોવામાં આવે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsinha, Ram, Kalki and Mahishasuramardi. અને ભગવાન વિષ્ણુની આ ખૂબ જ આકર્ષક શિલ્પકૃતિઓ છે. તેમાં વરા, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિની. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. શબ્દમાં મેકઅપ સ્ટાઇલ એટલે શૃંગાર શૈલી, એટલે કે અલંકારની દૃષ્ટિએ, આભૂષણોની દૃષ્ટિએ. એડ એટલે ઉમેરવું, ગ્રેસ એટલે મોહકતા અને અનમેચ્ડ એટલે જેની સરખામણી ન થઈ શકે તેવું. અપ્સરાની 16 જુદી જુદી મૂર્તિઓ છે તે આ બાંધકામને જુદી જુદી અલંકારિક દર્શાવતી મૂર્તિઓ એ આ બાંધકામને ખૂબ જ મોહકતા અને જેની સરખામણી ન થઈ શકે તે બાબતમાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. Focuses એટલે કેન્દ્રિત કરવું અથવા ધ્યાન કેન્દ્રિત કરવું. હોલીનેસ
એટલે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે ખૂબ જ શ્રેષ્ઠ અથવા અદ્ભુત, અને આ વાવ એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં એક અદ્ભુત સ્થાપત્ય કલાના દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate, and ornamented example of submerged architecture. Develop એટલે વિકાસ કરવો, એલેબોરેટ એટલે ઝીણવટપૂર્વક કાર્ય કરવું, ઓર્નામેન્ટેડ એટલે અલંકારો કે આભૂષણોથી શણગારવું, એક્ઝામ્પલ એટલે ઉમેરવું, સબમર્જ એટલે ખૂબ જ આકર્ષક, અને આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. અને આ વાવ એ તેના ખૂબ જ પાણીની નીચે દર્શાવેલ શિલ્પ સ્થાપત્યના ઉદાહરણને ઝીણવટપૂર્વક અને અલંકારિક રીતે શણગારેલી વાવ છે. It sings the glory of development of step wells in India. સિંગ એટલે ગાવું, પણ અહીં થશે વર્ણન કરવું. ત્યાર પછી ગ્લોરી એટલે કથા, અને આ વાવ એ ભારતમાં આવેલ વાવના વિકાસની ગાથા વર્ણવે છે. This wow is large and complex type of step well. Complex એટલે જટિલ, અને આ વાવ એ ખૂબ જ વિશાળ અને જટિલ પ્રકારની વાવ છે. It has ornamented panels of sculptures. Panels એટલે તકતીઓ. આ વાવમાં શિલ્પકૃતિઓની અલંકારિક રીતે તૈયાર કરેલ તકતીઓ છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. શબ્દમાં લે એટલે રહેવું, બરી એટલે દાટવું અથવા દફન કરવું, ત્યાર પછી મડ એટલે કાદવ, ડ્યુ ટુ ને લીધે, ફ્લડ્સ એટલે પૂર અથવા રેલ, વેનિશ એટલે અદ્રશ્ય થવું. પરંતુ વાક્યમાં નદી આપેલું છે એટલે એનો અર્થ થાય નદી સુકાઈ જવી. તે વાવ સૌ પ્રથમ પૂરને કારણે અને ત્યાર પછી સરસ્વતી નદીના સુકાઈ જવાને કારણે તે કાદવ નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layers of silt for almost 7 centuries. Was hidden પેસિવ વોઇસની વાક્ય રચના એટલે કે કર્મણી રચના છે. છુપાયેલી અથવા સંતાયેલી રહી. સિલ્ટ એટલે કાદવ અને લેયર એટલે પડ. આ વાવ લગભગ 7 સદીઓ સુધી કાદવના પડ નીચે જ છુપાયેલી રહી હતી. The Archaeological Survey of India took a great care to preserve this structure. Archaeological Survey of India એટલે ભારતનું પુરાતત્વ ખાતું. કેર કાળજી લેવી, પ્રિઝર્વ એટલે જાળવવું. ભારતના પુરાતત્વ ખાતાએ આ બાંધકામને જાળવવા માટે ખૂબ જ કાળજી લીધી. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ASI નું ફૂલ ફોર્મ Archaeological Survey of India.
નોમિનેટ એટલે જાહેર કરવું. ફેબ્રુઆરી 2013માં ભારતના પુરાતત્વ વિભાગે આ વાવને વિશ્વના વૈશ્વિક વારસામાં સ્થાન આપેલું છે. With the excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. Excellent એટલે સર્વશ્રેષ્ઠ. ત્યાર પછી રેકગ્નિશન એટલે ઓળખ આપવી. ભારતના પુરાતત્વ ખાતાના ટીમના સહકાર અને ગુજરાત સરકારના સહયોગથી યુનેસ્કો દ્વારા આ વાવને ખૂબ સારી રીતે તેનો પરિચય આપવામાં આવ્યો છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 હોમવર્કમાં તમારે નીચે મુજબ એક્સરસાઇઝ લખવી. નીચેની એક્સરસાઇઝ પુસ્તકમાં લખવી. B23, C13, L2345, W1. નીચેની એક્સરસાઇઝ નોટબુકમાં લખવી. C2, W2 ऐसे एक निबंध लखो. विजिट टू अ हिस्टोरिकल प्लेस.